વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સેમિકન્ડક્ટર ઓસાટ પ્લાન્ટનું ઉદ્ઘાટન. કાયન્સ સેમિકોન દ્વારા સાણંદમાં ₹3,300 કરોડના ખર્ચે પ્લાન્ટનું નિર્માણ. ભારતના સેમિકન્ડક્ટર મિશનને મળશે ગતિ. સાણંદ આજે ગ્લોબલ મેપ પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે. આ દાયકો ભારતના ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદના કાયન્સ સેમિકોનની ઓસાટ સુવિધાનો શુભારંભ કરાવ્યો. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 23 સપ્ટેમ્બર 2024માં મંજૂરી આપવામાં આવી હતી. ₹3,300 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી આ દાયકો ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે ખૂબ ઝડપથી કામગીરી થઈ રહી છે. માઇક્રોન પ્લાન્ટના શુભારંભ બાદ કેન્સ સેમિકોનની ઓસાત સુવિધા શરૂ થવાથી સ્થાનિક આર્થિક વિકાસને વધુ વેગ મળશે. ઓસાત એટલે કે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટમાં ચિપનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. कैमरामैन अफजल खान पठान, रिपोर्टर बहलोल मलिक, साणंद. ये वजह से बहुत प्रभावित हुए हैं. ये मानवता के तेज विकास से जुड़ी चीजें हैं. इनकी सप्लाई चेन में, इनके फ्लो में ब्रेक लगने से पूरी संकट पैंडेमिक का रहा है, कॉन्फ्लिक्ट का रहा है. इसमें भी सबसे बड़ी भुक्तभोगी ग्लोबल सप्लाई चेन रही है. चाहे चिप्स हो, रेयर